ક્ષત્રિય સેવા સમાજ દ્વારા વિનામૂલ્યે સર્વજ્ઞાતિ 151 જોડાઓનો વિરાટ છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ વાઘોડિયાના અલવા ગામે યોજાયો। વાઘોડિયા તાલુકાના અલવા ગામે ક્ષત્રિય સેવા સમાજ દ્વારા વિનામૂલ્યે સર્વજ્ઞાતિ 151 જોડાઓનો વિરાટ છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। આયોજક સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા દ્વારા નવદંપતીઓના પ્રભુતામાં પગલાં પાડવાનો સંકલ્પ કર્યોને આ ભગીરથ કાર્યમાં દાતા તેમજ આમંત્રિત મુખ્ય મહેમાનોમાં બરોડા ડેરીના પ્રમુખ દીનુ મામા, વડોદરા ભાજપ પ્રમુખ સતીશભાઈ નિશાળિયા તેમજ વડોદરા જિલ્લા કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેઓએ નવદંપતીને આશીર્વાદ આપ્યાને તેમજ ભાજપના વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર હેમાંગભાઈ જોશી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓએ પણ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। તેમજ નવદંપતીને મુખ્ય આયોજક સતીશભાઈ મકવાણા દ્વારા ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિ આપીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। તેમજ દીકરીને કરિયાવરમાં તિજોરી, પલંગ, ગાદલા તેમજ રસોડામાં વપરાતી સાધન સામગ્રી પણ આપવામાં આવી હતી। વિશાળ સમૂહ લગ્ન મહોત્સવમાં મહેમાનોને જમવા માટે ઉત્તમ સગવડ કરવામાં આવી હતી। મારો અહીંયા અભિમાન તો ખૂબ જ સરસ છે, કેમ કે દીકરીઓને રાહત મળે છે। પપ્પા આટલી મહેનત કરે છે તે છતાં અહીંયા દીકરીઓને રાહત આપવામાં આવે છે અને અહીંયા એક પણ મૂલ્ય લેવામાં આવતું નથી અને ફ્રી ઓફ કોસ્ટ અહીંયા લગ્ન કરાવે છે અને દાન આપે છે। દીકરીઓ માટે બહુ જ મોટી વસ્તુ છે અને રાજુભાઈ માટે હું એમને ધન્યવાદ કહેવા માંગુ છું કે એમને આટલો મોટો સમારંભ રાખ્યો દીકરીઓ માટે, એના માટે આભાર। અમારો ચોરી નંબર 34મો છે। મારું નામ સારિકા પ્રજાપતિ છે। શું કહેશો આગળની સમૂહ લગ્નની અંદર જે આયોજન થતા રહેશે એવી છોકરીઓ માટે તમે શું કહેશો? છોકરીઓને હું એ જ કહેવા માંગીશ કે તમારો જે વધુ ખર્ચો થતો એના કરતાં તમે અહીંયા આવીને આરામથી તમારું જે પણ લગ્ન છે એ સમારંભ કરી શકો છો અને એના માટે તમારે આરામથી અહીંયા જે પણ તમારું લગ્ન છે એ સારી રીતે તમે કરી શકો છો। શું કહેશો રાજુભાઈને તમે ધન્યવાદ તરીકે કે છોકરીઓને આટલા પિતા તરીકે કન્યાદાન કરી રહ્યા છે? રાજુભાઈને તો જેટલું કહી એટલું ઓછું જ છે, કેમ કે એમને આટલું બધું અમારા માટે કર્યું છે એ કઈ નાની મોટી વાત નથી। એટલે 151 જોડા અમારા માટે રાખ્યા છે, સમૂહ લગ્ન કરાવે છે અને આગળ પણ થતા જ રહેશે। એના માટે હું ધન્યવાદ કહેવા માંગુ છું। કેમ સારો માણસ જો આજે એક લગ્ન કરાવવા જાય તો લાખો રૂપિયાના ખર્ચાની અંદર આવે છે, 151 દીકરીઓ પરણાવે છે, એના વિશે તમે શું કહેશો? એના વિશે તો કઈ કહેવા જેવું જ નથી, કેમ કે એક દીકરીને પરણાવવા માટે જ પોતાના પિતા છે તો 3 થી 4 લાખનો ખર્ચો કરતા હોય છે, જ્યારે 151 જોડા કરે છે તો એમના માટે તો અમૂલ્ય જે ભેટ આપે છે એમના માટે જ ધન્યવાદ કહેવા માંગુ છું। આજરોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા વિરાટ છઠ્ઠો વિનામૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ રાખવામાં આવ્યો છે। એમાં 151 નવદંપતીને આશીર્વાદ આપવામાં આવ્યા છે। એમનું લગ્ન જીવન સુખી રહે। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ આજે 36 વર્ષથી આ સમૂહ લગ્ન કરે છે, પણ છેલ્લા 6 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રાખવામાં આવે છે। એમાં દર વર્ષે 151 જેટલા નવયુગલો ત્યાં પ્રભુતામાં પગલાં પાડે છે અને આશીર્વચન લઈ અને એમનું લગ્ન જીવન સુખી જાય એવી પ્રભુને પ્રાર્થના અમે કરીએ છીએ। તમારી જે ટીમ આયોજન કરે છે એની અંદર તમે કેવી રીતે એમનું અભિનંદન આપશો? અમારી સમગ્ર ટીમ તન મન ધનથી વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તન મન ધનથી તમામ લોકો મદદ કરે છે, પૈસાની પણ મદદ કરે છે, શ્રમદાન પણ કરે છે, જેના લીધે અમે આજે 36મો સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવી રહ્યા છે। એ આપ લોકોના આશીર્વાદ, દાતાઓના આશીર્વાદ, સમગ્ર ટીમના આશીર્વાદથી આજે અમે સમગ્ર લગ્ન પૂરું કરીએ છીએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।